Good morning and welcome to Path of Evolution. હવે આજથી એક અલગ સિરીઝ જે ભગવદ્ ગીતાના માંથી હું જે શીખ્યો છું, બરાબર, અને જે મારું પોતાનું એમાંથી અર્થઘટન છે એ હું મારા માટે અહીંયા રેકોર્ડિંગ કરી રહ્યો છું, મારી પોતાની ગરજે કરી રહ્યો છું. તો એ શરૂઆત કરીએ. આપણે ચેપ્ટર 13થી શરૂઆત કરીએ, પછી બધા ચેપ્ટર અલગ એડ કરાશું. આજે 26મી જાન્યુઆરી 2022, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ સમજવી જોઈએ એક સાધક તરીકે, જે કે ભાઈ પરમાત્મા કોણ છે, સાધક કોણ છે, સાધના કોણ છે. તો પછી આપણને ખબર પડે ને કે ભાઈ સાધના કઈ ને સાધ્ય કયું, મારે મેળવવાનું શું છે એ ખબર પડે ને. તો પહેલી વસ્તુ સમજી રાખવી જોઈએ, ભલે કદાચ આપણને અનુભવ ના હોય, પણ માનો, શ્રદ્ધા રાખો, ભગવાન કેવા છે, પરમાત્મા કેવા છે. એ સત પણ છે, અસત પણ છે, અને એથી પર પણ છે. જો યાદ રાખજો, એ સગુણ સાકાર પણ છે, સગુણ નિરાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર પણ છે, અને એથી પર પણ છે. એ અચિંત્ય છે, ચિંતવનનો વિષય નથી, એ અચિંત્ય તત્વ છે. મન બુદ્ધિ ત્યાં પહોંચી ના શકે. તો આ બધી કથાઓ શા માટે? આ બધી કથાઓ જે શાસ્ત્રીય શબ્દ છે એની ઘણી બધી લિમિટેશન છે. આ જે કથાઓ છે અથવા જે જ્ઞાન છે એ બુદ્ધિમાં રહેલું જે અપરાનું મહત્વ છે એને કાપવા માટે છે. એટલે જે કહીએ છીએ ને અવિદ્યા, અજ્ઞાન, આત્મા પોતે, પરમાત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એમાં અજ્ઞાન ક્યાંથી આવ્યું? ના હોય. તો અજ્ઞાન ક્યાં છે? અજ્ઞાન આપણું આ જે મિક્સચર જીવ બન્યો એમાં જે અપરા તત્વ છે. કારણ કે જીવ બન્યો એટલે શું થયું? પરાએ અપરાને ધારણ કરી, પુરુષે પ્રકૃતિને ધારણ કરી. આ ચેપ્ટરની અંદર આપણે સમજીશું. પુરુષે પ્રકૃતિને ધારણ કરી કે તાદાત્મ્ય થયું, અને એને લઈ અને જે ભૂલ થઈ છે, અને એને લઈ અને આપણે જે સૂક્ષ્મ શરીરમાં જે માન્યતાઓ આપણે ઊભી કરી છે, ખોટી માન્યતાઓ, અને એને લઈને જે ખોટો અભ્યાસ થયો છે, ખોટી માન્યતાઓ અને ખોટો અભ્યાસ, એને ટાળવા માટે આ જ્ઞાન છે. આ જ્ઞાનથી બીજું કંઈ વિશેષ નહીં મળે, બરાબર. ભલે આપણે એને સત્સંગ કહેતા હોઈએ, પણ એ કેવો હોવો જોઈએ? એનાથી બીજું કંઈ આ લોકનું કંઈ નહીં મળે, સિવાય કે આપણું પોતાનું અજ્ઞાન ટળે તો આપણને જીવન મુક્તિનો આનંદ થાય. બાકી ફિઝિકલ કે ભાઈ એક મકાનના 2 મકાન થાય એવું નહીં થાય, કે વધારે રૂપિયા મળે એ પણ નહીં મળે. આપણે અલગથી જોયું હતું કે પરાપ્રધાન અને અપરાપ્રધાન સાધના હોય છે. આપણે અપરાપ્રધાન કહેતા સકામ સાધના તરફ નથી જવાનું, જેમાં પ્રકૃતિ કહેતા શક્તિની સાધનાઓ બધી હોય છે, દેવોની સાધના હોય છે. એ સકામ સાધના તરફ અહીંયા હું પોતે એ માર્ગે નથી, અને એની વાત હું નથી કરવાનો. પછી પરમાત્મા કેવા છે? ચિદાકાશ ઘનરૂપ છે, બધે જ છે. તમે કહેશો કે આ મકાનની ઈંટમાં છે, આ મકાનની ઈંટ પરમાત્મામાં છે. બરાબર. કહેતા જે અવકાશ દેખાય છે ત્યાં પણ પરમાત્મા છે. જ્યાં પદાર્થ દેખાય છે, કોઈ આપણને ભલે જડ પદાર્થ દેખાતો હોય,
એની અંદર બહાર પણ પરમાત્મા છે. અને જ્યાં સજીવ, કોઈ ઝાડ પાન, પશુ પક્ષી, આપણે પોતે માનવ, એની અંદર બહાર પણ પરમાત્મા છે. એ તત્વ ચિદાકાશ ઘનરૂપ છે, બધે જ છે. ઘનરૂપ છે. જેમ ફુગ્ગાની અંદર હવા ઠાંસી ઠાંસીને ભરેલી હોય એમ એ બધે જ ભરેલા છે. હવે આપણે સાધક તરીકે જોઈએ કે સાધક તરીકે શું હોય, કે દરેક સાધકને પોતાનું, દરેકને એક અલગ અંગ હોય અને એને ગમતું હોય અને એની પોતાની જરૂરિયાત માટે ભગવાને કૃપા કરીને એને આપેલું જ હોય. એટલે મારું અંગ કંઈક અલગ હોય, તમારું કંઈક અલગ હોય. મને કંઈ એના લઈને કંઈક અલગ સાધના ગમતી હોય, તમને એના લઈને અલગ સાધના ગમતી. તો કહો મારો રસ્તો ખોટો છે કે તમારો રસ્તો ખોટો છે? કોઈનો ખોટો નથી. બરાબર? તો એ અંગ જે આપણને મળેલું છે એનો વ્યવહાર અને સાધનામાં ઉપયોગ કરીએ તો આપણને સરળતા રહે. બીજું એક અગત્યનું છે કે શાસ્ત્રીય શબ્દજાળમાં ફસાવાનું નથી. ભગવાને બીજા અધ્યાયની અંદર વાત કરી. અત્યારે હાલ આપણે એમાં ફસાયેલા છીએ. એટલે એ બિલીફો ડિઝોલ્વ કરવાની છે અને પોતાના અનુભવમાંથી શીખીને આગળ વધવાનું છે. એટલે કે આપણે આપણા અનુભવમાંથી તારણ કાઢવાનું છે અને એમાંથી શીખી જીવનમાં આગળ વધવાનું છે. સૌથી અગત્યની વસ્તુ, હું જે કંઈ કરું છું એ મારી પોતાની ગરજે કરું છું, મારી પોતાની ગરજ છે એટલા માટે કરું છું, બીજા માટે નથી કરતો. હું બોલી રહ્યો છું, કરી રહ્યો છું, હું પોતે બોલનાર છું, હું પોતે સાંભળનાર છું, પહેલો ફાયદો મને છે. બીજી વસ્તુ કે કંઈક કરવું છે એ જે સત્વગુણની ચડ છે, બરાબર, એ પૂરી કરું છું. શાસ્ત્રમાંથી આ વસ્તુ કરી રહ્યો છું, કહેતા જ્ઞાન રિલેટેડ કરી રહ્યો છું. એટલે સત્વગુણની જે ચડ ઉપરેલી છે, સત્વગુણની ખુજલી, એ સંતોષી રહ્યો છું. અને ત્રીજી વસ્તુ છે કે જીવનમાં ટાઈમ સારી રીતે પાસ કરવો જોઈએ, જે વિધાઉટ એના બીજા કર્મો બાંધ્યા વગર. તો એ પણ આ દ્વારા મારું સેટિસ્ફાઈડ થાય છે. એટલે હું જે કંઈ કરું છું મારે માટે કરું છું, મારી પોતાની ગરજે કરું છું. અગત્યનો સાધક માટે ગોલ હોવો જોઈએ કે મારે આ જીવન દરમિયાન આ વસ્તુ હાંસલ કરવી છે. શરૂઆતમાં ગોલ અગત્યનો છે, પછી ગોલ ઓગળી જશે, પણ શરૂઆતમાં અગત્યનો છે. પછી ખપ હોવો જોઈએ, મહત્વ. ખપ નહીં હોય તો કંઈ નહીં થાય. પુરુષ પ્રયત્ન કરવો પડશે. ખપ હશે તો જ પુરુષ પ્રયત્ન થશે, અને પુરુષ પ્રયત્ન થશે તો અનુભવમાંથી કંઈક શીખવા મળશે. અને અગત્યનું, નિષ્કામ ભાવ રાખશો તો સત્સંગ માર્ગે આગળ વધી શકશો. અને જો સકામ ભાવ હશે તો ગમે તે અટકી જશો, ગમે તે મેથડની અંદર ફસાઈ જશો, ગમે તે મેથડની અંદર અટકી જશો. હવે આપણે સાધના તરફ જઈએ. સાધના તો કઈ સાધના કરવી? તો સાધનાના અનેક માર્ગો છે, પણ બધા જ માર્ગો ક્યાં ડિઝોલ્વ થાય છે, ક્યાં વિલીન થાય છે? ભગવાનમાં. એક જ એનું સાધ્ય કોણ છે? એક જ છે, પરમાત્મા. બધા ત્યાં જઈને વિલીન થાય છે. એટલે સાધક તરીકે આપણા રસ્તા અલગ હોય, આપણા સાધનો અલગ હોય, વ્હીકલ પણ અલગ હોય, પણ આપણે પહોંચવાનું ડેસ્ટિનેશન કયું છે? એક જ છે. ત્યાં જઈને બધા જ વિલીન થાય છે. આપણે જેમ એક સિટીથી બીજા સિટીમાં જવાનું હોય તો એક જ માર્ગે પણ આપણે અલગ અલગ સાધનથી જઈ શકીએ. કોઈ બાઇકથી જાય, કોઈ સ્કૂટરથી જાય, કોઈ મોટરસાયકલથી જાય, કોઈ કારથી જાય, કોઈ એસયુવીથી જાય, કોઈ ટ્રકથી જાય. એક જ રસ્તે પણ અલગ અલગ સાધન તમે ઉપયોગ કરી શકો છો, બરાબર? આવા અલગ અલગ માર્ગો પણ છે.
કોઈ કાચા માર્ગે જાય, કોઈ હાઈવે જાય, કોઈ લોકલ માર્ગે જાય, કોઈ પાણીના માર્ગે જાય, કોઈ હવાના માર્ગે જાય. અગત્યનું શું છે કે જે મોટાભાગે જે 4 વસ્તુ અગત્યની છે, ધર્મ અથવા કર્મ, જ્ઞાન અથવા આત્મવિચાર, વૈરાગ્ય કહેતા ધ્યાન અને ભક્તિ, ઉપાસના ભક્તિ શરૂઆતમાં. તો આ ચારેયની જરૂર છે, એક યા બીજી રીતે. ભલે આપણું અંગ હોય પ્રમાણે એને આપણે પ્રાધાન્ય આપીએ. અને એન્ડ ઓફ ધ ડે એનો મુખ્ય ગોલ શું છે કે દાખલા તરીકે આપણે ધર્મ, કર્મ અને સેવાને પ્રાધાન્ય આપીએ તો એના દ્વારા એન્ડ ગોલ શું સાધવાનો છે? એના દ્વારા એન્ડ ગોલ એ સાધવાનો છે કે એમાંથી આપણને આનંદ મળવો જોઈએ. બરાબર? સચ્ચિત આનંદ. કેવો? સચ્ચિત આનંદ. આ લોકનો આનંદ નહીં, લોકને દેખાડવાનો આનંદ નહીં, ઓહો મેં આટલી સેવા કરી એવો આનંદ નહીં, પણ સાચો રિયલ અંદરથી આનંદ આપણને મળવો જોઈએ. એ આનંદ આપણે કરીએ ત્યારે પણ પ્રદર્શિત થવો જોઈએ, આપણને એનો થાક ના લાગવો જોઈએ. એટલે સચ્ચિત આનંદ જ્યારે એક્સપ્રેસ થાય આપણી ક્રિયામાંથી, ત્યારે ક્રિયા પ્રધાન જે કોઈ આપણને યોગ કીધા છે, ક્રિયા પ્રધાન કર્મયોગ, બરાબર, એ સાચો સધણો કહેવાય. ત્યાં સુધી નહીં. કોઈ પણ વસ્તુ કરવાથી જો તમને મિકેનિકલ અથવા બોરિંગ લાગે તો સમજી લો કે ભગવાન હવે એવું કહે છે કે તું અહીંથી આગળ વધ, બીજું સાધન લે, અહીંથી આગળ વધ. આ જીવનમાં મારો અનુભવ છે, એટલે લખી રાખજો. જ્યારે તમને પહેલાં આનંદ મળતો હોય અને પછી ધીરે 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 મિકેનિકલ થઈ જાય ને તમને લાગવા માંડે કે આ તો ખાલી મિકેનિકલ થઈ ગયું છે, ત્યારે સમજી લો કે ભગવાને સંદેશ મોકલ્યો છે કે હવે અહીંથી આગળ વધ, બીજું ચેપ્ટર સ્ટાર્ટ કર. એટલે કે ક્રિયા કરવામાંથી આપણને એ વસ્તુ થતી હોય તો ભગવાન એમ કહે છે કે હવે ક્રિયાથી આગળ વધ. તો ક્રિયાથી શું છે? આગળ જ્ઞાન છે, તો જ્ઞાનમાં જા. ખ્યાલ આવે? સ્ટેપ બાય સ્ટેપ ભગવાન જ આપણને અંદરથી પ્રેરણા આપે છે. આત્મચિંતન કે આ જ્ઞાનનો માર્ગ છે, એના દ્વારા પણ એન્ડ ઓફ ધ ડે ગોલ શું છે? એ જ સચ્ચિત આનંદનો આનંદ આપણને અનુભવ થવો જોઈએ એનો. બરાબર? જ્ઞાન પ્રધાન છે. પછી ઉપાસના ભક્તિ કેવી છે? ભાવ પ્રધાન છે, મન પ્રધાન. બરાબર? ભાવ, અંદરથી ભાવ રહેવો જોઈએ. જો ભાવ નથી તો એનો અર્થ એ કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ. ધ્યાન અને વૈરાગ્યમાં શું થવું જોઈએ? આપણને ત્યાગ પ્રધાન છે. કેવો છે? સંસારના ત્યાગ પ્રધાન છે. તો આ બધી વસ્તુ કરવાથી હૃદયમાં ભક્તિ ઉદય થાય, તત્વ જિજ્ઞાસા જાગે, પૂર્ણપણું આવે, ત્યારે આ બધી વસ્તુ આપણને સચ્ચિત આનંદ અંદરથી અનુભવાય. આપણે કરીએ તો એમાંથી પ્રદર્શિત થાય. બરાબર? તો આ શરૂઆત કરી. હવે આપણે જોઈએ કે જે ભગવદ્ ગીતાનું ચેપ્ટર 13 છે શની ઉપર છે. તો ભગવદ્ ગીતાનું ચેપ્ટર 13 છે એની અંદર ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી છે. ક્ષેત્ર એટલે ટૂંકમાં જ સમજીએ તો ખેતર, અને ક્ષેત્રજ્ઞ એટલે ખેતરનો માલિક. બરાબર? બીજા શબ્દોમાં કહીએ તો નોવર એન્ડ નોન, જાણનારો અને જે જાણ્યું ગયું એ. બરાબર? એના વિશે હવે આ તત્વ કયું છે? તો ભગવાને જે 7મા અધ્યાયમાં વાત કરી, પરા અને અપરા, એની અહીંયા વિશેષ આપણને અલગ રીતે, પરા અપરામાં આપણે અલગથી 2 તત્વ સમજીએ છીએ. અહીંયા ક્ષેત્રજ્ઞ તરીકે આપણે આપણી જાતને મૂકવાની છે. હું ક્ષેત્રજ્ઞ છું. તો સપોઝ બાબુ ક્ષેત્રજ્ઞ છે, તો બાબુ માટે ક્ષેત્ર કયું બન્યું? તો પહેલી વસ્તુ એવું થાય કે ભાઈ બાબુ, તમે શરીર તરીકે બાબુને લીધો, તો એના માટે ક્ષેત્ર કયું બન્યું? તો એનું આ જે ઘર છે, મકાન છે, ધંધો છે, ઘર પરિવાર છે, એનો જે સમાજ છે, એનું ક્ષેત્ર બન્યું. બરાબર?
એ જે કંઈ એનો સંસાર છે એનું ક્ષેત્ર બન્યું. પણ બાબુ તરીકે બાબુ પોતે બાબુની બોડીને જોઈ શકે છે, બરાબર, અને અનુભવી શકે છે કે આ મારું શરીર છે, બોડી છે, ગ્રોસ બોડી, બરાબર, સ્થૂળ શરીર. તો એ સ્થૂળ શરીર જો અલગ કરવામાં આવે તો બાબુ ક્યાં પહોંચી ગયો? બાબુ મન બુદ્ધિ અંતઃકરણના લેવલે પહોંચી ગયો. તો જે અંતઃકરણ રૂપી બાબુ છે એના માટે ક્ષેત્ર કયું થયું? તો પોતાની ગ્રોસ બોડી અને એનો જે આગળનો સંસાર હતો કે મકાન ને હાર બધી વસ્તુ, બરાબર, સંબંધીઓ અને સંસાર. એટલે એક વસ્તુ એડ થઈ એમાં આગળ કરતાં, બરાબર. એમ દ્રષ્ટા અને દ્રશ્ય એના વિવેકથી, દૃગ્દૃશ્ય વિવેક જે છે વેદાંતમાં, એને લઈ અને જો તમે આગળ ધીરે ધીરે વધીએ કે ભાઈ આ બોડી લેવલે, પછી સેન્સ લેવલે, પછી માઇન્ડ લેવલે, પછી ઇન્ટેલેક્ટ લેવલે, પછી જીવ લેવલે, બરાબર, તો ધીરે 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 આપણે આગળ વધીએ તો આપણને ખબર પડે કે આ આપણે પોતાની ઉપર જ આ બધી વસ્તુ સાધના કરવાની એટલે શું આપણે પોતાની ઉપર લગાવવાનું છે. તો ક્ષેત્ર તરીકે મારો શું અનુભવ છે, નોવર તરીકે હું ક્યાં બેઠેલો છું, પછી દિવસ દરમિયાન આપણી પ્રવૃત્તિમાં લગાવવાનું, તો એમાં પણ જોવાનું. તો આ રીતે સમજવા પ્રયત્ન કરીએ તો આપણને સારી રીતે સમજાય. સત્સંગ એટલે આપણે પોતાનો સંગ કરવાનો છે, આપણે પોતાના અનુભવમાંથી શીખવાનું છે, બીજાથી માર્ગદર્શન મળે, શીખાય નહીં. તમે સ્વિમિંગ શીખવા જાઓ તો બીજો ઇન્સ્ટ્રક્ટર તમને માર્ગદર્શન આપે, સ્વિમિંગ તમારે કરવું પડે. રસોઈ બનાવી દે, ખાવું તમારે પડે. ખ્યાલ આવે? એટલે સત્સંગ પણ એવું છે, કોઈ પણ બીજો વ્યક્તિ તમને કશું કરી ના શકે, તમારા ગુરુ પણ ના કરી શકે, ભગવાન ના કરી શકે, શાસ્ત્રો પણ ના કરી શકે. એવું હોત તો ભગવાને ચપટી વગાડીને બધાને પેલો ના કરી દીધા હોત? એવું નથી. અને જ્યારે તમને સાચા અર્થમાં ભગવાન સમજાશે કે આત્મા સમજાશે, ત્યારે આત્મા પરમાત્મા બે નહીં રહે, એ ઓગળી જશે. સચ્ચિત આનંદ વન વિધાઉટ સેકન્ડ છે, એક અને માત્ર એક, બરાબર, પૂર્ણ વનનેસ, ત્યારે જ પૂર્ણપણું આવે. તો 13મા અધ્યાયમાં આપણે ક્ષેત્રજ્ઞ કહેતા પુરુષ અને પ્રકૃતિનો જે વિવેક છે એને આપણે સમજીશું અને મોર અનુભવ બેઝ આપણે સમજીશું. જે ચેપ્ટર 12 છે એ ચેપ્ટર 12ની અંદર ભગવાને, અર્જુનજીએ પહેલા જ શ્લોકની અંદર ભગવાનને પ્રશ્ન પૂછેલો કે આજે 11મો અધ્યાય ગયો કે જેની અંદર ભગવાનનું કેવું વિરાટ સ્વરૂપ, બરાબર, એ બતાવવામાં આવ્યું હતું. તો એ જે બધા સ્વરૂપો છે ભગવાનના, એની કેટલાક એ સ્વરૂપની ઉપાસના કરે છે, બરાબર, એટલે કે સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કેટલાક નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે. તો કયો ઉપાસક સાચો? પણ ભગવાને તો ખરેખર ત્યાં કોઈને સારો ખરાબ નથી કીધો. ભગવાને આખી વાત લઈ જઈ અને પૂરી કરી 6ઠ્ઠા શ્લોકની અંદર કે જે અનન્ય યુગથી મારી સાથે જોડાયેલો છે, બરાબર, એ પછી ગમે તે માર્ગ હોય, અનન્ય આવી ગયું, વનનેસ, અન્ય નહીં ઇતિ અનન્ય.
એની ઉપાસના સાચી ઉપાસના છે. અને પછી આખો જે 12મો અધ્યાય છે સગુણ સાકાર, મોસ્ટ ઓફ સગુણ સાકાર ઉપર છે. એટલે કેટલાક તત્વચિંતકો 13મા અધ્યાયના નિર્ગુણ નિરાકાર માટેની ઉપાસના માટેનો આ અધ્યાય કહે છે, પણ આપણે એ બધામાં પડવાની જરૂર નથી. આની અંદર જે પુરુષ અને પ્રકૃતિ વિવેક બતાવવામાં આવેલો છે એ અગત્યનો છે. બીજા અધ્યાયની અંદર સત અસત વિવેક બતાવે તો અહીંયા પુરુષ અને પ્રકૃતિ વિવેક બતાવે છે ભગવાન. કહેતા પરમાત્મા એક છે. એ પરમાત્માથી પહેલી મૂવમેન્ટ થઈ, હલચલ થઈ, અથવા પોતાના સ્વભાવ, જે ભગવાને 7મા અધ્યાયમાં વાત કરી, પરા અને અપરા, પરારૂપ પુરુષ અને અપરારૂપ પ્રકૃતિ, એ બંને તત્વો આવ્યા અને 2 તત્વોમાંથી આ જગત ઊભું થયું. અને આ જગતમાં બધું જ છે, ચરાચર જગત છે, જળ પણ છે, ચેતન જગત પણ છે, અને એના મેનેજમેન્ટવાળા કહેતા દેવ અને ઈશ્વર પણ છે, જે ઈશ્વર કોટી કહેવાય. બરાબર. એટલે પરમાત્મા પુરુષોત્તમ પોતે, પુરુષ અને પ્રકૃતિ 3, પછી આ જે જગત બન્યું, બ્રહ્માંડો બને અનેક, એની અંદર ઈશ્વર કોટી આ મેનેજમેન્ટ. અને જે જગત છે બાકીનું અચળ જગત, અથવા બીજા જે જીવો છે મનુષ્ય સિવાયના, મનુષ્યને માટે જીવ વાપર્યો. જીવ ઘણી જગ્યાએ બીજા માટે પણ વપરાય છે, સજીવ માટે, પણ જીવ એ તત્વરૂપ વાપર્યો. એટલે જે હેલ્ધી મનુષ્ય છે એના માટે વાપરેલો છે, જે સાધક તરીકે તત્વ સમજવા માટે એને મૂકવામાં આવ્યો છે. તો પછી પ્રશ્ન થાય કે જગતમાં બાકી રહ્યું એનું શું? તો બાકી રહ્યું બધું પ્રકૃતિમાં આવી જાય. બાકી રહ્યું બધું પ્રકૃતિમાં આવી જાય. એટલે હું જ્યારે ઉપાસના કરતો હોઉં ત્યારે મારે ઉપાસક તરીકે હું પોતે જીવ છું, મારા સિવાયના બધા જ એ સમાઈ ગયા પ્રકૃતિ કહેતા માયામાં આવી ગયા. એટલે કે જીવ, ઈશ્વર, માયા, પુરુષ કહેતા અક્ષર અને પુરુષોત્તમ, 5 તત્વો થઈ ગયા. કેટલીક જગ્યાએ શાસ્ત્રો આપણને જીવ જગત ઈશ્વર સમજાવે છે, તો ત્યાં જીવ તો જીવ જ રહ્યો, હું પોતે. જગત એટલે જ્યાં વ્યવહાર કરું છું ત્યાં, ઇન્ક્લુડિંગ માય ફેમિલી પણ જગતમાં જ આવી જાય. અને ઈશ્વર કહેતા જે મારાથી ઉપરનું તત્વ છે, એની અંદર પછી ઈશ્વર પણ આવી ગયા, પુરુષ પણ આવી ગયો, અક્ષર પણ આવી ગયો, પુરુષ ને અક્ષર 2 એક જ છે, અને પુરુષોત્તમ પણ આવી ગયા. બરાબર. એટલે આજે કોઈ 3 તત્વ કે કોઈ 5 તત્વ કે, વસ્તુ એક જ છે, વસ્તુ અલગ નથી. સમજાવવા માટે છે. સમજનાર જો સાચી રીતે નહીં સમજે તો મુશ્કેલી ઊભી થશે. જે ભગવાને બીજા અધ્યાયમાં શાસ્ત્રીય શબ્દોની વાત કરી, અનેક શાસ્ત્રીય શબ્દો મનની અંદર શું કરે? ડાઉટ ઊભા કરે, આપણી બુદ્ધિમાં ડાઉટ ઊભા કરે. તો આ ડાઉટ છે એને ડિઝોલ્વ કરવાના છે. સમજી જો ડિઝોલ્વ થઈ જાય તો ઇઝી થઈ જાય. એટલે ત્યાં છે ને મગરના દાંત ના રાખવા. કોઈ ખોટું નથી, કોઈ સાચું નથી. દરેક પોતપોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી સાચા છે. તો આપણે આ ઇન્ટ્રોડક્શન ચેપ્ટર 13ની કરી આજે અહીંયા પૂરી કરીએ, અને પછી આપણે આગળ ચેપ્ટર 13ના જે શ્લોક છે એનું વાંચન કરીશું. એનું ગુજરાતી મારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ લઈશ,
અને એ રીતે આપણે આગળ પૂરું કરશું. પછી છેલ્લે ઓવરઓલ શું આપણે સમજણમાંથી નીકળે છે એ પણ આપણે લઈશું. તો અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.